સુરત એસઓજી પોલીસે છેલ્લા 16 વર્ષથી લૂંટ અને હત્યાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો। આ અંગે એસઓજી પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં ગંભીર ગુના આચરી વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનરે સ્પેશિયલ આદેશ આપ્યા છે, જે અનુસંધાને એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમીના આધારે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આરોપી સંતોષ સિંઘ ઉર્ફે ગુડ્ડુ શમશેરસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2008માં પોતે ઇલેક્ટ્રિકના સામાનના વેપારી લક્ષ્મણદાસ કુકરેજાને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમની સાથે અલગ અલગ શહેરોમાં ઇલેક્ટ્રિકનો સામાન વેચવા જતો હતો। ત્યારે તારીખ 31/8/2008ના રોજ પોતે તે વેપારી સાથે ઇલેક્ટ્રિક સામાન વેચી પરત ફરતો હતો। ત્યારે વેપારી પાસે વેપારના રોકડા રૂપિયા 20,000 હતા, જેથી પોતાને પૈસાની જરૂરિયાત હોવાથી સચિન લાજપોર ખાતે વેપારીને ચામાં ઘેનની દવા પીવડાવતા વેપારી અર્ધબેભાન થઈ ગયા હતા। ત્યારે તેને વેપારી પાસે પડેલા પૈસા કાઢતો હતો ત્યારે વેપારી ભાનમાં આવી જતા પોતે વેપારીના માથાના ભાગે ફટકો માર્યો અને પૈસા, મોબાઈલ અને ઘડિયાળની લૂંટ કરી વતન ભાગી ગયો હતો। આ અંગે વેપારી લક્ષ્મણદાસ કુકરેજાએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી આરોપી પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો હતો। હાલ તો એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીનો કબજો સચિન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।